સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. સૂત્ર અર્થના રહસ્યોમાં આપણે દેવસિક પ્રતિક્રમણ અને રાય પ્રતિક્રમણ, આ બંને પ્રતિક્રમણની વિધિઓના સામાન્ય અર્થો સાથે કંઈક અંશે આપણા પોતાના આત્માને ભેળવવાનો પ્રયાસ કર્યો. પ્રતિક્રમણો રોજ જેમને થતા હોય છે એમને ક્યારેક આ કમ્પ્લેન થઈ જાય છે કે આ બહુ રૂટીન થઈ ગયું. પ્રતિક્રમણો જેમના દ્વારા બહુ થતા નથી એમને આ અર્થો સાંભળીને એવી કમ્પ્લેન થાય કે આપણે આવું કરતા જ નથી તો આવા કામના શું અર્થો, અને જ્યારે કરીએ ત્યારે એટલું બધું ફાસ્ટ ભગાવવાનું થતું હોય કે પછી આ અર્થો ચિંતાવવાનો સમય નથી રહેતો. આવી કેટલીક વાતો આપણા બધાના મગજમાં છે. સૂત્રાર્થ શરૂ કર્યું ત્યારથી લઈને એક એક સૂત્રની પાછળ જ્યારે આપણે એક એક શબ્દની પાછળ સમય કાઢતા હતા ત્યારે ઘણા બધા લોકોના પણ આવી રીતે ફીડબેક આવતા હતા કે આટલા ભવ્ય અને જબરદસ્ત અર્થ છે, હૃદયસ્પર્શી અર્થ છે, પણ એને ભાવવા ક્યારે એ સમજાતું નથી. બિકોઝ સમૂહમાં પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ કરીએ ત્યારે પણ આપણે આટલા શાંતિથી નથી કરી શકતા, અને કોઈક હારે હોય તો પણ આ કરવું મુશ્કેલ થતું હોય છે. આપણે ક્યાંક ને ક્યાંક આપણી જે વાતો ક્રિયાઓ ચાલે છે, આપણી જે આરાધનાની જે દિશા છે એને બહુ શાંત ચિત્તે વિચારવાની જરૂર છે. એ સાચું છે, ખોટું છે, સારું છે, ખરાબ છે એવી કોઈ વાત જ નથી. એ શ્રેષ્ઠ જ છે. એટલે આપણે એને મૂલવવાની આપણી તો કોઈ વાત જ નથી. પણ મુદ્દો એ છે કે ક્યારેક આપણને એ ક્રિયાઓ સ્ટિપ્યુલેટેડ સમય માટે અથવા સ્ટિપ્યુલેટેડ ભાવ પૂરતી જ રાખી અને જે કરવા માટેની એક આદત પડી ગઈ છે, એ આદતમાં ક્યાંક ને ક્યાંક આપણે એને પામી નથી શકતા. એક બહુ સિમ્પલ વાત જે પ્રતિક્રમણ દરમિયાન સ્ફુરી હતી. આપણે એક્ઝામ્પલ લઈએ કૌશક. કૌશક શા માટે કરવાના, આવું આપણને વર્ષોથી આપણે પ્રતિક્રમણ કરતા હોઈએ કે આરાધક હોઈએ અને આપણને કોઈ પૂછે કે કૌશક શા માટે કરવાના, તો આપણે એવું કહીએ કે ભાઈ કૌશક એટલા માટે કરવાના કારણ કે તે જે લક્ષ્ય છે આપણા, કે ભાઈ ચારિત્ર વર્ણીય કર્મોનો ક્ષય છે અથવા જ્ઞાનનો કૌશક છે તો જ્ઞાનની આરાધના છે, તો તે લક્ષ્ય માટે આપણે કૌશક કરવાના. એટલે બીજો પ્રશ્ન એમ થાય કે ભાઈ કૌશક જ શું કામ કરવાના? લોગસ ગણવાથી એની આરાધના કઈ રીતે થાય? લોગસ ઇટસેલ્ફ પોતે જ એક આરાધના છે 24 ભગવાનની. હવે જ્ઞાનની મારે આરાધના કરવી છે તો મારે 5 લોગસનો કૌશક કરવો, 51 લોગસનો કૌશક કરવો. તો વોટ લોગસ હેઝ ટુ ડુ વિથ જ્ઞાન? જે જ્ઞાનની મારે આરાધના કરવી છે, હું 51 લોગસ ગણું કે હું 5 લોગસ ગણું, એનાથી જ્ઞાનની આરાધના કઈ રીતે થાય? હું 9 લોગસનો કૌશક કરું, એમાં શત્રુંજયની આરાધના કઈ રીતે થાય? લોગસ દ્વારા જ બધી આરાધના કેમ? આવો પ્રશ્ન આપણને ક્યારે થયો છે? થવો જોઈએ. કોઈ પણ આરાધના યા તો લોગસ છે ને યા તો લોગસ ન આવડે તો નવકાર છે, દેટ્સ ઓકે, પણ મૂળ આરાધના લોગસ છે. લોગસ સૂત્રમાં એવું તે શું છે? બિકોઝ લોગસ સૂત્ર પોતે પાછું એક સ્તવના છે 24 પરમાત્માની. એટલે એમાં બીજો કોઈ સ્કોપ નથી કે આપણે એમાં એડ કરીએ કે એ મલ્ટિપલ આખી એક ટાસ્કનું મોલ જેવું હોય કે જેમાં બધું જ મળી જાય, એવું તો સૂત્ર છે નહીં. એ તો 24 તીર્થંકર પરમાત્માઓની ગુણ સ્તવના ગાવાનું સૂત્ર છે. તો એ પરમાત્મા ભક્તિ માટે આપણે સમજી શકીએ, જ્ઞાનની ભક્તિ માટે પણ એ, કોઈ ઉપદ્રવની શાંતિ માટે પણ એ, કંઈક પામવું છે તો પણ એ, કંઈક નથી તો પણ એ, કંઈક ખોટું કરી બેઠા છે તો પણ એ. પ્રશ્ન કેમ ન થાય કે લોગસ કેમ બધી જ જગ્યાએ? આઈ નો હું થોડું કન્ફ્યુઝન ઊભી કરીશ અથવા હું કેટલાક વિકલ્પો ઊભા કરીશ,
આ બધી વાતો કરીને એવું બની શકે, પણ મને પોતાને પણ આ પ્રશ્નો એમ થાય છે કે આ આવી જિજ્ઞાસાઓ થવી જોઈએ. અને એની માટે શ્રોતાઓ, સાંભળનારાઓને જે પણ ગુરુ ભગવંતો નજીકમાં પ્રાપ્ય હોય અથવા જેમની સાથે આ ચર્ચાઓ થઈ શકે એમ હોય, એ ગુરુ ભગવંતોને પણ આ પૂછવું જોઈએ. આપણે સામાન્યતઃ આ ગુરુ ભગવંતો પાસે જઈએ છીએ ત્યારે આપણે પ્રશ્નો જ નથી હોતા સંભવ. અને પ્રશ્નો વગર શું કરશું આપણે? જેને પ્રશ્ન જ નથી ઉઠતો એ તો કેવળ જ્ઞાની હોય. એટલે જિજ્ઞાસા વૃત્તિનું પ્રતિબિંબ છે પ્રશ્નો. ફરી પાછા આપણે આપણા પ્રશ્ન પર આવ્યા. કૌસગ્ગ શા માટે? કૌસગ્ગમાં લોગસ શા માટે? થોડા બેક જઈએ, આપણને જે સમજણ છે એ પ્રમાણે આપણે આના સત્સંગમાં આગળ વધીએ તો એવું કહેવાય છે કે કૌસગ્ગ કેટલાક શ્વાસોશ્વાસ પ્રમાણ છે. એટલે કેટલાક શ્વાસોશ્વાસ પ્રમાણ સુધી જો દેહને એ દિશા તરફ વાળવામાં આવે સ્થિર આસને, અને પ્રભુએ જે મુદ્રા કીધી છે તે મુદ્રા પ્રમાણે ઊભા રહીને, તો દેહ દ્વારા દેહના કેન્દ્ર સમા મન, દેહની અંદરમાં રહેલું કેન્દ્ર સમૂહ મન, એ મન સ્થિર થાય અને જે પ્રશ્ન કે જે ચિંતનની ધારા એની અંદર થઈ રહી છે એ આટલા શ્વાસોશ્વાસ પ્રમાણ સુધી જો કરવામાં આવે તો તે કર્મોનો ક્ષય થાય છે, જે આપણા ટાર્ગેટમાં છે. સમય જતાં એવું થવા લાગ્યું કે આપણી એ ચિંતનની ધારા, આપણી એકાગ્રતા, આપણી ધારણા શક્તિઓ, શ્વાસોશ્વાસ પ્રમાણને ગણી શકવાની આપણી સૂક્ષ્મ શક્તિઓ, એ બધી ધીરે ધીરે ક્ષીણ થવા લાગી. આપણો ઉપયોગ એટલો પ્રબળ ન રહ્યો. એટલે પછી શાસ્ત્રકાર ભગવંતો અથવા પૂર્વાચાર્યો અથવા આપણા વડીલ ગીતાર્થ ગુરુ ભગવંતોને એવું લાગવા લાગ્યું કે આનું કોઈ માપ આપવું પડશે ભાઈ. શ્વાસોશ્વાસ પ્રમાણ માપવાનું હવે તો આ લોકો માટે શક્ય નથી. એટલે પછી એમણે શ્વાસોશ્વાસ પ્રમાણની જગ્યાએ એક વિકલ્પ આપ્યો કે તમે આટલા લોગસ ગણો અથવા અહીંયા સુધીનો લોગસ ગણો, ત્યાં સુધીમાં જેટલા શ્વાસોશ્વાસ થાય છે એટલા શ્વાસોશ્વાસ પ્રમાણ તમે આ આરાધના કરશો તો તમારું આ કર્મ જે છે એ ક્ષય થશે અથવા ક્ષીણ થશે. એટલે આપણને એમણે માપ આપ્યું. હવે મુદ્દો એ આવ્યો ફરીથી કે માપ આપ્યું તો હવે મહત્વનું શું? એ માપ, એ શ્વાસોશ્વાસનું પ્રમાણ, એ ચિંતન, કે ઓલું કર્મનો ક્ષય, કે જે કર્મની વાત આપણે એકચ્યુઅલી ટાર્ગેટ આપણું છે. કેટલા બધા સાધનો વચ્ચે આવી ગયા, કેટલા બધા આલંબનો વચ્ચે આવી ગયા. હવે ડાયરેક્ટ કેવી રીતે પૂછું? લોગસ દ્વારા છેક ઓલા કર્મક્ષયના લક્ષ્ય સુધી જવાનું હતું. અને આમ જોવા જઈએ તો તે કર્મનો ક્ષય એ પણ લક્ષ્ય નથી, કારણ કે કર્મનો ક્ષય થયાથી પણ કંઈક બીજું મળવાનું છે, આત્મવિશુદ્ધિ. તો એમ થાય કે ઇઝ ધેટ એન અલ્ટિમેટ થિંગ? તો કે ના, નોટ ઇવન આત્મવિશુદ્ધિ ઇઝ એન અલ્ટિમેટ થિંગ, કારણ કે એની બિયોન્ડ પણ કંઈક છે. તો એની બિયોન્ડ શું છે? તો કે શુદ્ધ પોતાનું આત્માનું સ્વરૂપ. આત્મવિશુદ્ધિ પામવી જ એટલા માટે છે કે પોતાના સ્વરૂપને પામી શકે. એટલે ફરી પાછો પ્રશ્ન થાય કે તો સ્વરૂપને શું કામ પામવું છે ભાઈ તારે? તો એમ કે સ્વરૂપને એટલા માટે પામવું છે કે સાદી અનંત કાળ સુધી મારે જે સિદ્ધશિલા પર બિરાજમાન થવું છે, એ સિદ્ધશિલા પર બિરાજમાન થવા માટે આ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ એ બેર મિનિમમ આવશ્યકતા છે. અને ભાઈ તારે સિદ્ધશિલા પર શું કામ જવું છે? આવો છેલ્લો પ્રશ્ન આવે તો ત્યારે એનો જવાબ આવે કારણ કે ત્યાં પૂર્ણ સુખ છે. એટલે હવે આપણો જે એક લોગસ જેનું લક્ષ્ય આપણે નક્કી કરતા હતા એ એક એક ડગલું વધતા 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 છેક લક્ષ્ય બંધાવીને ગયો કે પૂર્ણ સુખ. એટલે હવે આપણને કોઈ પૂછે કે ભાઈ કૌસગ્ગ શેની માટે, કાયોત્સર્ગ શેની માટે, તો એ ચોક્કસપણે પૂર્ણ સુખ માટે થાય.
હવે બીજી એક વસ્તુ, કૌશગ અને કાયોત્સર્ગ, આ બેમાં પણ ફરક આવશે. કાયોત્સર્ગનું ગુજરાતી થઈ ગયું કૌશગ એવું પૂર્ણપણે આપણે નહીં કહી શકીએ, કારણ કે કૌશગ જે છે એ પર્ટિક્યુલર લક્ષ્ય માટે થાય છે કે ભાઈ 2 લોગોસનો કૌશગ દર્શન ચારિત્રાવર્ણીય કર્મના ક્ષયોપશમ માટે, 5 લોગોસનો કૌશગ એ જ્ઞાનની આરાધના માટે. એટલે કાયોત્સર્ગ જે છે એ શેની માટે, તો કે એ સુખ માટે, પૂર્ણ સુખ માટે. અને કૌશગ શેની માટે, તો કે તે લક્ષ્યો માટે. હવે આપણે આપણા જીવનમાં તો કૌશગ જ સાંભળ્યું છે, કાયોત્સર્ગ અલગથી કંઈ સાંભળ્યું જ નથી. તો એ ક્યારે કરવાનું? તો એ અલગથી કરવાની તો કંઈ ક્યારે કોઈ વાત કોઈએ પ્રેરણા બી નથી કરી. એક સાધ્વીજી ભગવંતનું હમણાં દ્રષ્ટાંત સાંભળવામાં આવ્યું હતું. પોતે સ્થાનકવાસી આમનઈના છે, અને એ સાધ્વીજી ભગવંતે દીક્ષા લીધી ત્યારથી એમણે અભિગ્રહ કે નિયમ જે કરીએ, સંકલ્પ એ એમણે કર્યો હતો, આપણે જે ગણીએ તે, કે હું મારું સમગ્ર જીવન એ કાયોત્સર્ગની અંદરમાં હું ગાળીશ. હવે એ તો શક્ય નથી, કારણ કે સાધ્વાચારની ક્રિયાઓ કેટલી બધી આવે. એટલે એમણે એ વિચાર્યું કે જેટલી ક્રિયાઓ આવશ્યક છે તે બધી જ ક્રિયાઓ જેવી પૂર્ણ થાય અને બીજી ક્રિયા શરૂ થવાની હોય એ પહેલાંનો જેટલો સમયગાળો મારી પાસે હોય એમાં હું કાયોત્સર્ગ કરીશ. સમજો વોરવા ગયા છે, તો વોરીને આ પધાર્યા અને હવે ગુરુ ભગવંતોને વપરાવવા માટે જવાનું છે. 5 મિનિટનો સમય છે, બધી વિધિ પૂર્ણ થઈ ગઈ છે, પણ હજી ગુરુ ભગવંતોને આવવાને 5 મિનિટનો સમય છે. તો એ 5 મિનિટ માટે મારે શું કરવાનું? તો કાયોત્સર્ગ કરવાનું. ગોચરી વપરાઈ ગઈ, લૂણા બૂણા બધું થઈ ગયું છે, હવે નવી કોઈ ક્રિયા પડીલણ વગેરેની હમણાં નથી આવવાની, તો મારે શું કરવાનું? ઇમિડિયેટલી મારે કાયોત્સર્ગ કરવાનું. કોઈ પણ 2 ક્રિયા વચ્ચેનો સમય એ કોઈ પણ વ્યક્તિ હારે નહીં ગાળવાનો, કોઈ પણ વિષય સાથે નહીં ગાળવાનો, કાયોત્સર્ગ કરવાનો. આજે પણ એ સાધ્વીજી ભગવંત જીવે છે, મને નામ કે એવું એક્ઝેક્ટ ખ્યાલમાં નથી, પણ મેં આ દ્રષ્ટાંત સાંભળ્યું, આપણા રૂવાડા ઊભા થઈ જાય. અને કાયોત્સર્ગની અંદર શું ગણવાનું? તો કે કંઈ જ નહીં ગણવાનું. નાસિકાના અગ્રભાગ ઉપર ધ્યાન સ્થિર રાખવાનું અને મનને એકાગ્ર બનાવવાનું. આપણે હજી થોડા ઊંડાણમાં જઈએ. આપણા કૌશગ દરમિયાન ક્યાંય પણ આપણને આંખ બંધ કરવાનું નથી કીધું. આંખને નાસિકા ઉપર સ્થિર કરવાનું કીધું છે. નાસિકા એટલે નાકનો એકદમ જે તીક્ષ્ણ ભાગ છે, શાર્પ, એ ભાગ. આપણે ક્યારે આવા કૌશગ કર્યા? આપણને ઘણીવાર આંખ દુખવા લાગી જાય, એના કરતાં આપણને એમ થાય કે આંખ બંધ કરીને કરીએ. કોઈ બંધ આંખે કૌશગ કરતું હોય તો આપણને બહુ એની પરથી અહોભાવ થાય કે આટલું કેટલી એકાગ્રતા કેળવી શકે છે. ખરેખર સારું જ છે, પણ એ સેકન્ડ ઓપ્શન છે. ફર્સ્ટ ઓપ્શન જે પરમાત્માએ આપણને પૂર્વાચાર્યોએ આપ્યો છે એ તો નાસિકાના અગ્રભાગ ઉપર આંખને સ્થિર કરવાનો આપ્યો છે. એટલે હવે પ્રશ્ન એમ થાય કે આવું કેમ કર્યું? એનાથી શું ફાયદો થાય? વોટ કૌશગ હેઝ ટુ ડુ વિથ નાસિકાનો અગ્રભાગ? એટલે એનો જવાબ એમ આવે કે ભાઈ નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર કરવામાં આંખો પૂર્ણપણે સ્થિર થઈ જાય, આજુબાજુની દરેક વસ્તુ ડીફોકસ થઈ જાય છે. એટલે આપણે એટલું ડિરાઈવ કરી શક્યા કે આવું કરવાથી આંખની એકાગ્રતા પૂર્ણપણે આવી જાય. હવે આંખની એકાગ્રતા એ તરત શરીરની એકાગ્રતા લાવે છે. આંખ એ ગેટવે છે મનનો. આંખ રખડે એટલે સમજવું કે મન રખડે છે, પણ આંખ સ્થિર થઈ એટલે હવે ધીરે 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 મન પણ સ્થિર થશે. જેવું મન સ્થિર થયું એટલે હવે મનની ચંચળતા જવાથી મનની અંદરમાં એની નિર્દોષતા, એની પવિત્રતા એ બધું ધીરે ધીરે ઉપસી શકે, આવી શકે, કારણ કે હવે ઉપરનું લેયર બહુ સ્થિર થઈ ગયું છે. એટલે મનની અંદર જે ચિત્ત છે એ ચિત્તનું સ્થિરીકરણ હવે ધીરે ધીરે થવાનું શરૂ થાય, કારણ કે મન સ્થિર થઈ ગયું છે. એ ચિત્ત જેટલું જેટલું સ્થિર થતું જશે એટલા એટલા કર્મો એ પાતળા થતા જશે, કારણ કે ચિત્ત એ અનાદિકાળના સંસ્કાર લઈને આવેલી વસ્તુ છે, આવેલું તત્વ છે. એમાં જેમ જેમ ખળભળાટ બંધ થતો જાય એમ એમ
ક્ષણે ક્ષણે કર્મનો ક્ષય થતો જશે. આ આખી વિધિઓ એ જ્યાં સુધી એના અલ્ટિમેટ ગોલ સાથે આપણે કનેક્ટ નહીં થઈએ ને ત્યાં સુધી આપણને ખરેખર એવું લાગશે કે આપણે બસ એ કરીએ રાખ્યું પણ કંઈ મેળવ્યું શું એ પ્રશ્ન છે. પેલો ઘાંચીનો બળદ હોય ને એ એક સાથે 1000 કિલોમીટર ફરે ને તો પણ અંતે એણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ને એ આપણને ત્યાંનો ત્યાં જ મળે. કારણ કે એની પાસે ગતિ છે, દિશા નથી. આપણે અત્યારે જે જીવન જીવીએ છીએ ધર્મ આરાધનાનું, એમાં ગતિ ઘણી છે, દિશા છે. ચાલો આપણે એવું માનીને ચાલીએ કે દિશા તો છે જ. તો પ્રશ્ન એ છે કે આ દિશા પૂર્ણ છે, એકદમ ક્લિયર છે. આપણે જે લક્ષ્ય બાંધ્યું છે દિશાનું એની બિયોન્ડ બીજું કોઈ લક્ષ્ય નથી ને, એ અંતિમ લક્ષ્ય છે. આપણા કેટલાક અવસર્ગ એવા રહ્યા, કેટલાક કાયોત્સર્ગ એવા રહ્યા કે જેની અંદરમાં આપણે જે લક્ષ્યને પામવું છે એના પ્રત્યે આપણી સંવેદના ઊભી થઈ. કેટલી વાર 5 લોગસરનો કૌશક કદાચ જ્ઞાનનો કર્યો હોય તો કેટલી વાર પોતાના જ્ઞાનાવરણીય કર્મો કઈ રીતે બંધાય છે. ભાઈ હું કેટલા જ્ઞાનાવરણીય કર્મો નવા બાંધું છું, આવો વિચાર ક્યારે આવ્યો? અને એ વિચાર ન આવવાના કારણે જ્ઞાનાવરણીય કર્મો બાંધીએ જ રાખીએ છીએ જીવન દરમિયાન, અનાવશ્યક પણ ઘણા બાંધી રાખીએ છીએ. અને બીજી બાજુ જ્ઞાનની આરાધના રૂપે આપણે ફક્ત તપશ્ચર્યા અને કૌશકની વિધિ વગેરે કરીને છૂટા થઈ જઈએ છીએ અને સંતોષ માનીએ છીએ કે ભાઈ મેં જ્ઞાનની આરાધના કરી લીધી. બધા જ ક્ષેત્રોમાં લગભગ આ જ રૂલ લાગુ પડે છે. નવપતજી આવી તો આપણે 9 આંબિલ કરીને બધી વિધિઓ કરીને આપણે એવું માની લીધું કે મેં નવપતજીની આરાધના કરી લીધી. તપશ્ચર્યાનો ગોલ શું છે? તપશ્ચર્યા ઇઝ જસ્ટ અ પાર્ટ ઓફ ધ હોલ પ્રોસેસ. આ સમજણના સ્તરમાં આપણે કેમ ના આવીએ? કોઈ પણ 5 તિથિ આવી છે, ચતુર્દશી આવી છે, તો આપણે એમ વિચારે કે શું કરવાનું છે ભાઈ? તો કે હું તો આંબિલ કરીશ કે ઉપવાસ કરીશ, ધેટ્સ ઇટ. પછી આંબિલ એ આરાધના છે કે આંબિલ એ સાધન છે? તો આંબિલ દ્વારા પામવાનું શું છે ભાઈ? તો કે એ ખબર નથી, 14ની આરાધના. પણ 5 તિથિમાં તપશ્ચર્યા કેમ કરવાની? શું વાંધો છે 2 ટાઈમ વાપરો તો? નિયંત્રિત વાપરશું ને, તપશ્ચર્યા કેમ કરવાની? એવો વિચાર આપણે ક્યારે નથી કર્યો. આપણે કદાચ કોઈ આપણને આવું કહે એટલે આપણે તરત ભાઈ તો છોડી દો, તપશ્ચર્યા નથી કરવી. પણ એમ નહીં, સાધનનો વિરોધ નથી. સાધન દ્વારા સ્વાધ્ય કેમ નથી પામાતું? સાધ્યનું લક્ષ્ય કેમ નથી સધાતું? વાત એ છે. આંબિલ એ આત્માના મિત્રનું ઘર કહ્યું, ઉપવાસ એ આત્માનું પોતાનું ઘર કહ્યું, એકાસણું એ પાડોશીનું ઘર કહ્યું. તો એ બધા ઘર તરીકે આપણે ઘરમાં રહ્યા. આંબિલ કર્યું તો એમાં કેટલી મિનિટ માટે આખા દિવસ દરમિયાન આપણે એવું માન્યું કે હું મારા મિત્રના ઘરમાં છું, વિગયોનો ત્યાગી છું, એટલે હવે હું વાપરું છું પણ મારી આહાર સંજ્ઞાને પોષતો નથી. આવું આપણે ક્યારે વિચાર્યું? અને આહાર સંજ્ઞાને પોષતો નથી એટલે હું અણહારી પદથી નજીક છું, એટલે હું મારા અણહારી પદનો મિત્ર છું આંબિલ કરું ત્યારે. તો 24 કલાકમાં આવી પરિણતિ ક્યારે ઊભી થઈ? કારણ કે ચતુર્દશી અથવા 5 તિથિ કે 11 તિથિએ આ તપ કરવાનું જ એટલા માટે છે કે તપ કરવા દ્વારા આપણને એક લક્ષ્ય મળે. પણ આપણે તપને લક્ષ્ય બનાવી લીધું. મારે આ કરવું છે, મારે આ અઠ્ઠાઈ કરવી છે, મારે આ ઉદ્યાન કરવું છે, મારે આ કરવું છે. સારું છે, કોઈ વસ્તુનો વિરોધ નથી, પણ સારું અધૂરું છે એ આપણે ભૂલી ગયા. આ સાધન છે, સાધ્ય નથી. આપણે ઘણા બધા સૂત્રોની વાતો કરીએ છીએ. આજે પણ એકચ્યુઅલી ભાવના એવી હતી કે કૌશગના 19 દોષો જે છે એ દોષોને આપણે ખાસ વિચારીએ, કારણ કે આજે કૌશગની ધારા પરથી જ આગળ વધવાની સ્ફૂર્ણા હતી. પ્રતિક્રમણ વગેરેમાં આપણે બધા કૌશગ કરીએ છીએ. કૌશગ કેવા હોવા જોઈએ, કેવા લક્ષ્યપૂર્વકના હોવા જોઈએ, આત્મવિશુદ્ધિ કઈ રીતે થશે? આપણે તો ફક્ત લોગસ ગણીને છૂટા થઈ જઈએ છીએ.
ચિંતન મનન ક્યારે થશે? ક્યારે લક્ષ્ય બંધાશે તે કે મેં આ કર્મ બાંધ્યું છે ભાઈ, તો એ બાંધેલું કર્મ નજર સામે આવવું જોઈએ તે સમયે, અને નજર સામે આવ્યા પછી તેનો પશ્ચાતાપ થવો જોઈએ. એ પાપથી પાછા હટવું, પ્રતિક્રમણ એટલે જ આ. પણ એ ચિંતન મનન ક્યાં છે? સમય જ ક્યાં છે? વિધિમાં એને ક્યાં એડજસ્ટ કરવું એ ખબર નથી પડતી. કેટલા બધા પ્રશ્નો લઈને આપણે બેઠા છીએ અને તેમ છતાં પણ નિરાતે આપણી આખી જિંદગી આરાધક ભાવમાં નીકળી જાય છે. અને આપણે એટલા બધા સંતુષ્ટ થઈએ છીએ કે મને ભવાંતરમાં પરમાત્માનું શાસન મળશે જ, કારણ કે મેં આટલી બધી આરાધનાઓ કરી છે. મળવું જ જોઈએ, ના નથી. પણ મોક્ષનો માર્ગ ક્યાં છે? અહીંયા તો પરિણતિનો ધર્મ છે. તમારી દ્રષ્ટિનો વિકાસ ન થાય ત્યાં સુધી તમારી આખી સૃષ્ટિમાં તમે જે કરો એ કરો, એનાથી શું અર્થ સરે છે? પુણ્ય અને પાપ બંધાય એટલા માત્રથી શું ફરક પડશે? કારણ કે મૂળ તો અનુબંધ છે. જે પુણ્ય બાંધીએ છીએ એ પુણ્યાનુબંધી છીએ કે નહીં એ ક્યારે ચકાસશું? મૂળ આ છે. કારણ કે જો પાપના અનુબંધવાળું પુણ્ય બાંધવાનું હોય તો એ કદાચ શરૂઆતમાં હોય તો સમજી શકાય. શરૂઆત એટલે પણ એ ભયસ્થાન છે. આ ભય ઊભો રાખીને બાંધવાની વાત શરૂઆતનો કેટલાક સમય માટે આવે તો સમજી શકાય. પણ જિંદગી આખી નિરાતે પાપાનુબંધી પુણ્ય બાંધીએ અને એનો અણસાર પણ જીવને ન થાય કે હું આ લક્ષ્ય વગરની ક્રિયાઓ કરું છું, અનુસંધાન વગરની ક્રિયાઓ કરું છું, ફક્ત ક્રિયાઓ કરું છું, હું ક્યાં જઈશ? હું શું મેળવીશ? ક્રિયા છોડવાની તો વાત જ નથી. આપણે આ વાત એ લેવલના વ્યક્તિઓને સમજીને કરીએ છીએ કે જેને હવે ક્રિયા છોડવાનો તો વિકલ્પ પણ જીવનમાં નથી આવવાનો. ક્રિયાને બેટર કરવાનો વિકલ્પ આવે. કેટલીક વાર શ્વાસ લેવામાં તકલીફ થાય તો શ્વાસ છોડી ન દેવાય લેવાનો, એ તકલીફને દૂર કરાય. પણ શ્વાસ તો લેવાનો જ હોય. વિધિ માર્ગ એ આપણો શ્વાસ છે. એ છોડવાની વાત તો બહુ ગાઢ મિથ્યાત્વીને આવશે. આપણને તો આવો વિકલ્પ પણ નહીં આવે. પણ વિધિ માર્ગ દ્વારા પામવાનો જે છે નિશ્ચય, એ નિશ્ચય કેમ નજીક ન થઈ લાવતા આપણે? આ પ્રશ્ન છે. આ જ વિધિ માર્ગ નિશ્ચયને આપવાનું છે. કોઈ નવી વિધિ નથી ગોતવાની. આ વિધિથી ડિટેચ થવાથી કે આ વિધિથી છૂટા થવાથી કોઈ નવો માર્ગ નથી આવવાનો. આપણે વિચારીએ કે આ બહુ ક્રિયાઓ થઈ ગઈ, કામ કરો, ક્રિયાઓથી મુક્ત થઈ જઈને ધ્યાનમાં બેસી જઈએ, આવો કોઈ માર્ગ છે જ નહીં. પણ એ ક્રિયાઓ એ આપણને અનુસંધાન આપે છે અને અંદર ઉતારવા માટે એક સરસ મજાની પૂર્વ ભૂમિકા આપે છે. તો એવી ક્રિયાઓ કેમ નથી કરતા આપણે? આપણા કૌસગ્ગ, આપણું કાયોત્સર્ગ એ બહુ પવિત્ર ઘટના છે. એ વાત કેમ મનમાં ઘૂંટતા નથી? જિજ્ઞાસા કેમ નથી કરતા? ગુરુ ભગવંતોનું માથું કેમ નથી ખાતા કે સાહેબ મને આ આરાધના દ્વારા જે લક્ષ્ય હોય ને એ કયો? મને સાહેબ લક્ષ્ય પ્રાપ્તિ કરવી છે. મને ફક્ત ગતિ નથી જોઈતી સાહેબ. ગતિ તો ગમે છે, ના નથી, પણ દિશા સહિતની ગતિ આપો ને સાહેબ. આવું બધું આપણા જીવનમાં પ્રવેશે. અને આવા કેટલાય પ્રશ્નોને આપણે કોઈકને કોઈકના સત્સંગો દ્વારા ક્યાંક ને ક્યાંક રીતે પ્રશ્નોના જવાબ મેળવીએ એવું નહીં. એ જે જવાબ મળ્યો એ જવાબને જીવીએ, એના પ્રયત્નો માટે સમય કાઢીએ, જાત માટે સમય કાઢીએ અને એને અનુભૂતિના સ્તર પર લાવીએ, અનુભવીએ. પરિણામ, પરિણતિ, સંસ્કાર, આ બધા શબ્દો જો જીવનમાં આપણે એને ક્યાંય જગ્યા નહીં આપીએ તો આમ ભવાંતર આવી જશે ને આપણે બધું આ ભવનું કરેલું અહીંયા મૂકીને વયા જશું. આવા બધા ભય આપણને પ્રગટે એવી શુભ મંગલ કામના. કારણ કે આ ભય થકી જ કંઈક ને કંઈક નવું પ્રગટ છે. કૌસગ્ગ ધર્મ માટે ફરીથી બહુ જ ટૂંકા ગાળામાં ફરીથી આપણે આ સત્સંગમાં જોડાઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. ફરી એકવાર હું રિપીટેડલી આ વસ્તુ મૂકું છું. ક્રિયાઓના ત્યાગ અથવા ક્રિયાઓ ઊણી છે આવો વિકલ્પ પણ મનમાં ન લાવીએ. કારણ કે આ જ ક્રિયાઓ કરતાં કરતાં અનંત આત્માઓ કેવળ જ્ઞાનને પામ્યા છે. બસ આ ક્રિયાઓ એ આપણા મતિ જ્ઞાનને પવિત્ર કરે એ માટેની જ આ આખી મહેનત છે.
એટલે ક્રિયાથી વિપરીત વાત નથી, ક્રિયાથી વિપરીત વિચારવાની પણ વાત નથી, પણ ક્રિયાઓ હજી બેટર કેમ નથી થતી એની વાત છે. બસ આ જ પ્રામાણિકતાને પકડી અને આપણે આગળ ચાલીએ એવા વિશ્વાસ સાથે જીના કંઈ પણ બોલાય તો ઈચ્છામિ તો જૈનમ જયતી શાસન.